હાસ્ય. હું, ફિલ્મો અને દેવાનંદ. ઈસવીસન 1970-71માં હું અલિયાવાડાના દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયમાં બીએડનો અભ્યાસ કરી રહ્યો હતો. એ વખતની વાત છે. રવિવારની એક સવારે અમારા છાત્રાલયના વિદ્યાર્થીઓમાં એક ગીત કઈ ફિલ્મનું છે એ અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. એ લોકો એટલે મોટેથી ચર્ચા કરી રહ્યા હતા કે બાજુના રૂમમાં મને બધું સંભળાતું હતું. હું ઉઠીને એ રૂમમાં ગયો. ચર્ચા એકદમ થંભી ગઈ. ગાંધી વિચારસરણીને વરેલા શિક્ષણ મહાવિદ્યાલયનું છાત્રાલય હતું. બીએડના અન્ય વિદ્યાર્થીઓ કરતાં હું ઉંમરમાં મોટો હતો, એટલે એ લોકો મને મુરબ્બી માનતા હતા. આગલે દિવસે જ એ લોકોએ સ્વામી વિવેકાનંદ વિશેનું મારું વ્યાખ્યાન સાંભળ્યું હતું. તેથી તેઓની ફિલ્મની ચર્ચા હું સાંભળી ગયો એ અંગે સ્વાભાવિક જ તેઓને સંકોચ થયો હશે. મેં કહ્યું, તમે લોકો કહો છો એમાંની એકેય ફિલ્મનું એ ગીત નથી. એ ગીત ફિલ્મ 9-10-11નું છે. ગીત સાહિર લુધિયાનવીનું છે, સંગીત S.D. બર્મનનું છે અને આશા ભોંસલે તથા કિશોર કુમારે એ ગીત ગાયું છે તથા દેવાનંદ અને કલ્પના કાર્તિક પર એનું ચિત્રીકરણ કરવામાં આવ્યું છે. આ પછી ફિલ્મોના મારા બેહદ શોખ વિશે, એમાંય દેવાનંદની ફિલ્મો અંગેના મારા ક્રેઝ વિશે, દેવાનંદ મારા સૌથી પ્રિય હીરો હોવા વિશે મેં સવિસ્તર બયાન કર્યું ત્યારે મારી વાત સાંભળી કોઈ બેભાન ન થઈ ગયું એટલું ગનીમત. બાકી સૌ દિગ્મૂળ તો થઈ જ ગયા. વિવેકાનંદથી દેવાનંદ સુધીની મારા જ્ઞાનની રેન્જથી એ સૌ સ્તબ્ધ થઈ ગયા. અહોભાવથી નહીં, આઘાતથી. ઉલટું સ્વામી વિવેકાનંદ વિશેના મારા વક્તવ્યથી મારા વિશે એ લોકોના મનમાં જે અહોભાવ જન્મ્યો હતો એમાં એકદમ ઓટ આવી ગઈ. ફિલ્મોનો ચસ્કો મને બહુ નાની ઉંમરથી લાગેલો. મારા વતન સાવરકુંડલાની એ વખતની એકમાત્ર ટોકીઝના માલિકનો પુત્ર નવીન, મેનેજરનો પુત્ર બકુલ મારા મિત્રો. બકુલ અને હું તો રહીએ પણ પાસે પાસે. શરૂઆતમાં નવીન અને બકુલ બંનેના, અને પછી નવીન સાવરકુંડલા છોડીને ગયો તે પછી 36 વર્ષની ઉંમરે મેં સાવરકુંડલા છોડ્યું ત્યાં સુધી બકુલના સૌજન્યથી મફતમાં ખૂબ ફિલ્મો જોઈ. ફિલ્મો જોવાનો આનંદ તો ખરો જ, પણ એથી અતકો આનંદ મફત ફિલ્મો જોવાનો પણ હતો. અમદાવાદમાં આવ્યા પછી શરૂમાં પૈસા ખર્ચીને ફિલ્મો જોવાનું ઘણું આકરું લાગતું. નાની ઉંમરમાં નાદિયા જોન કાવસની ઘણી ફિલ્મો જોયેલી. વાંકડિયા, રૂપેરી, બોબકટ વાળવાળી, આંખે કાળી પટ્ટીનો બુરખો પહેરતી, ઘોડે સવારી કરતી, ચાબુક વીંઝતી, તલવારની પટ્ટાબાજી ખેલતી, પિસ્તોલથી ગોળીઓની રમઝટ બોલાવતી, દોડતી ટ્રેનના છાપરા પર ગુંડાઓ જોડે મારામારી કરતી ફિયરલેસ નાદિયા જેવી બીજી એક્શન હિરોઈન ફરી ક્યારેય રૂપેરી પડદા પર દેખાઈ નથી. જોન કાવસ પહેલવાન જેવા દેખાતા. અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્રની જેમ એકલે હાથે અનેક ગુંડાઓને માત કરતા. જોન કાવસની આ વીરતા મને ઘણી ગમતી. પણ રૂપાળી નાદિયા વૃક્ષ દેખાતા જોન કાવસના પ્રેમમાં પડતી એ મને બિલકુલ ગમતું નહીં. હોમી વાડિયાની ફિલ્મોમાં નાદિયા જોન કાવસની સાથે સરદાર મંસૂર નામનો સુહામણો અભિનેતા ઉપનાયકની ભૂમિકામાં આવતો. નાદિયા અને સરદાર મંસૂરની જુગતે જોડી થાય એમ મારા બાલમાનસને સતત લાગ્યા કરતું. પણ ન તો આટલી સાદી વાત નાદિયા સમજતી, ન તો દિગ્દર્શક હોમી વાડિયા સમજતા. એટલે ફિલ્મો જોયા પછી ઘેર આવી મારા કલ્પના જગતમાં આ ફિલ્મોની પટકથામાં હું મોટા ફેરફાર કરતો. નાદિયાને સુહામણા સરદાર મંસૂરના પ્રેમમાં પાડતો અને જોન કાવસના કાંડે નાદિયા રાખડી બાંધતી હોય એવું મૌલિક દ્રશ્ય ફિલ્મની પટકથામાં હું ઉમેરતો અને એમ કરીને જોન કાવસને પ્રેમીને બદલે ભાઈ બનાવીને નાદિયાની રક્ષા કરવાની જવાબદારી
એને માથે નાખતો. 8-9 વર્ષની ઉંમરે ફિલ્મોની પટકથાઓ લખી હોય એવું બીજું દ્રષ્ટાંત જડવાનો સંભવ બહુ ઓછો છે. પણ આ પટકથા મારા મનોજગતમાં જ રચાતી ને ત્યાંથી જ વિલીન થતી. એટલે એનો લેખિત પુરાવો મારી પાસે ન હોવાને કારણે સૌથી નાની ઉંમરના પટકથા લેખક તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ ન આવી શક્યું. 20 વર્ષની ઉંમરે સમજપૂર્વક ફિલ્મો જોવાનું શરૂ થયું ને શરૂઆતમાં જ CID ફિલ્મ જોવામાં આવી અને પહેલી નજરે જ હું દેવાનંદના પ્રેમમાં પડી ગયો. CIDમાં ઊંચા સુહામણા જર્કિન પહેરેલા દેવાનંદ મસ્તીભરી ચાલથી શકીલાની પાછળ પાછળ જઈ રહ્યા છે. એક સ્ટ્રીટ સિંગર યુગલ લેકે પહેલા પહેલા પ્યાર ભરકે આંખો મેં ખુમાર જાદુ નગરી સે આયા હે કોઈ જાદુગરવાળું ગીત ગાતું હોય છે. એ દ્રશ્ય પહેલીવાર જોયું ત્યારથી મનમાં ચોંટી ગયું. ત્યાર પછી ઠીક વખત સુધી દેવાનંદની જેમ ચાલવાનો પ્રયત્ન કરેલો. અલબત્ત કોઈની પાછળ પાછળ નહીં, એકલા. જોકે કોઈની પાછળ પાછળ ચાલવાની વૃત્તિ નહોતી એવું નહોતું, પણ એવી અને એટલી હિંમત નહોતી. દેવાનંદની જેમ ઊંચે જોઈને ટટ્ટાર ચાલવા જતાં એકવાર ખાડામાં પગ ઘૂસી ગયો અને ફ્રેક્ચર થઈ ગયું. પછી દેવાનંદની જેમ ચાલવાનું આપણું કામ નહીં એમ સમજી ગયો અને મારી ઓરિજિનલ ચાલવા માંડ્યો. ઈસવીસન 1958ના અરસામાં મિત્રો સાથે માઉન્ટ આબુ જતાં 2-3 દિવસ અમદાવાદમાં રોકાવાનું થયું હતું. એ વખતે મિત્રો અમદાવાદમાં હર્યા ફર્યા હતા, પણ મેં એ દિવસો દરમિયાન દેવાનંદની અમદાવાદમાં ચાલતી બધી ફિલ્મો જોઈ પાડી હતી. અમદાવાદમાં દેવાનંદની ફિલ્મો કરતાં વધુ સારું કંઈ જોવાનું હોઈ શકે એવું ત્યારે મને લાગ્યું નહોતું. દેવાનંદની ફિલ્મો જોવા ઉપરાંત દેવાનંદ વિશે જે કંઈ વાંચવા મળે તે હું વાંચ્યા કરતો. હજુ વાંચું છું. મેં વાંચેલું કે દેવાનંદ હોલિવૂડના અભિનેતા ગ્રેગરી પેકની સ્ટાઇલમાં અભિનય કરે છે. મારા પ્રિય હીરો પર જેનો પ્રભાવ હોય એ અભિનેતા તો વળી કેવાય હશે એવા કુતૂહલથી ગ્રેગરી પેકની એકાદ ફિલ્મ પણ જોયેલી, કદાચ અ મિલિયન પાઉન્ડ નોટ. પણ ગ્રેગરી પેકથી હું ખાસ પ્રભાવિત નહોતો થયો. ગ્રેગરી પેક હશે મહાન અભિનેતા, પણ દેવાનંદ એટલે દેવાનંદ એવું ત્યારે મને લાગેલું અને આજે પણ એમ જ લાગે છે. દેવાનંદ અને એક સમયના મહાન અભિનેત્રી તેમજ ગાયિકા સુરૈયા પરણવાના હતા, પણ સુરૈયાના દાદીમાના વિરોધને કારણે પરણી ન શક્યા. એવું મેં જાણ્યું ત્યારે દેવાનંદ અને સુરૈયાને લાગ્યો હશે એનાથી વધુ આઘાત મને લાગેલો. એ લોકો તો કદાચ આ આઘાતમાંથી મુક્ત થઈ ગયા હશે, પણ હું હજુ નથી થયો. સુરૈયાના દાદીમા પર મને ખૂબ ગુસ્સો ચડેલો, પણ મારા ગુસ્સાનો કશો અર્થ નહોતો. દેવાનંદને કારણે મેં સુરૈયાની પણ દેવાનંદ સાથેની અને દેવાનંદ વગરની કેટલીક ફિલ્મો જોયેલી. દેવાનંદ અને સુરૈયાની એકબીજાની પસંદગી માટે મને માન થયેલું. નાદિયા જોન કાવસને પડદા પરના પ્રેમીઓ તરીકે પણ મેં માન્ય નહોતા કર્યા, જ્યારે દેવાનંદ અને સુરૈયાને ખરેખરા પ્રેમીઓ તરીકે પણ મેં માન્ય રાખ્યા હતા. પરંતુ એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું. દેવાનંદ કલ્પના કાર્તિકને પરણી ચૂક્યા હતા. અલબત્ત સુરૈયા આજીવન અપરિણીત રહ્યા હતા. દેવાનંદ જેવી ચાલવા જતાં ફ્રેક્ચર થવાના સંજોગો ઊભા થયા એટલે એ પ્રયોગ છોડી દીધો. પણ દેવાનંદની જેમ વાળ ઓળવાના પ્રયોગો તો વાળ રહ્યા ત્યાં સુધી ચાલુ રાખ્યા હતા. મારો ચહેરો ઈર્ષાપાત્ર કદી હતો જ નહીં, હંમેશા દયાપાત્ર જ રહ્યો છે. પણ મારા વાળની મારા મિત્રોને ખૂબ ઈર્ષા થતી. દેવાનંદ જેવો ફુગ્ગો પાડીને ઓળેલા મારા વાળને કારણે કોઈ છોકરી મારા પર મોહી પડશે ને કાગડો દહીંથરું લઈ ગયાનો ઘાટ થશે એવી મારા મિત્રોને બીક લાગતી. કાશ એમની બીક સાચી પડી હોત. પણ હવે
તેહીનો દિવસો ગતા. અમે મિત્રો 22-25ના હતા ત્યારે દિલીપ કુમાર, દેવાનંદ અને રાજ કપૂર એમ 3 છાવણીમાં વહેંચાયેલા હતા. અલબત્ત દેવાનંદની છાવણીમાં હું એકલો જ હતો. પણ એ વખતે હું માનતો હતો કે 22-25ની ઉંમરે જેને દેવાનંદ પ્રિય ન હોય એ યુવાન કે યુવતી યુવાન જ ન ગણાય. દિલીપ કુમાર અને રાજ કપૂરને ફિલ્મ ઉદ્યોગનો સૌથી વધુ પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો ત્યારથી દેવાનંદને એ એવોર્ડ મળે એની હું આતુરતાપૂર્વક રાહ જોતો હતો. અને દેવાનંદ એ એવોર્ડથી વિભૂષિત થયા ત્યારે એમના કરતાંય કદાચ મને વધુ આનંદ થયો હતો. રતિલાલ બોરીસાગર.